હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બાયોલોજીની અંદર 100 માંથી 100 માર્ક્સ લાવવા તો છે, પરંતુ કઈ રીતે? તો એ બધા જ સવાલોનો જવાબ હું લઈને આવી છું. તો હું સંગીતા ભંડેરી અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર ની અંદર તમારું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું. ઘણા બધા વિદ્યાર્થીઓના એવા સવાલો હતા કે મેડમ બાયોલોજીના જે શબ્દ છે, બાયોલોજી કઈ રીતે ભણવું, બાયોલોજીની અંદર જેટલા પણ શબ્દ છે એ થોડાક અઘરા લાગે છે. સાથે સાથે બાયોલોજીની અંદર અમારે 100 માંથી 100 માર્ક્સ લાવવા છે, પરંતુ કઈ રીતે, એવું કઈ શું કરીએ કે જેથી કરીને અમને બાયોલોજીની અંદર સૌથી વધારે માર્ક્સ ઇઝીલી આવી શકે. તો બેટા એ બધા જ સવાલોના જવાબ હું લઈને આવી છું, અને સાથે સાથે થોડીક એવી ટ્રીક પણ લઈને આવી છું જે તમને તમારા જે આ જે સપનું છે બાયોલોજીમાં 100 માંથી 100 માર્ક્સ લાવવાનું એ ફટાફટ પૂરું થઈ જશે. બરાબર છે? તો હું તમારી સામે 7 સ્ટેપ લઈને આવી છું, જેથી કરીને તમે તમારું જે સ્ટ્રેટેજી છે બાયોલોજીમાં 100 માંથી 100 માર્ક્સ લાવવાની એ ફટાફટ તમે પૂરી કરી શકશો, અને સાથે સાથે નવી વસ્તુ પણ શીખવા મળશે. તો મારી સાથે આ જે 7 સ્ટેપ છે એ ફોલો કરશો તો ચોક્કસ ને ચોક્કસ તમારું જે સપનું છે 100 માંથી 100 માર્ક્સ લાવવાનું એ ચોક્કસ પૂર્ણ થવાનું છે. બરાબર છે? તો ચલો જોઈએ કયા 7 સ્ટેપ છે. 7 સ્ટેપની જો વાત કરીએ તો એમાં પહેલું સ્ટેપ એવું કંઈક છે કે તમને ચેપ્ટર વાઇઝ માર્ક્સ વિશે ખબર હોવી જોઈએ. તમારી સામે બાયોલોજીના જે ચેપ્ટર કયા કયા છે, મતલબ કે સિલેબસની વાત આપણે થઈ ચૂકી છે. સિલેબસ માટેનો એક મેં વિડીયો બનાવેલો છે, એ તમે પહેલા જોઈ શકો છો. બીજી વસ્તુ કે આ જે ચેપ્ટર વાઇઝ માર્ક્સ છે, એટલે કે બાયોલોજીના જે 19 ચેપ્ટર છે 11મા ધોરણના, એની અંદર જે 19 ચેપ્ટર છે એ 19 ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું એક્ઝામની અંદર પૂછાવાનું છે એ વસ્તુનો ખ્યાલ તમને હોવો જોઈએ પહેલેથી જ, જેથી કરીને શું થશે કે એ પ્રમાણે તમે એ ચેપ્ટરની પ્રિપરેશન કરી શકશો, એ ચેપ્ટરની તમે તૈયારી કરી શકો. એવું ના બને છેલ્લે કે તમે કોઈ એક ચેપ્ટર પકડીને બેસી રહ્યા છો અને એ ચેપ્ટરમાંથી એટલું બધું પૂછાણું જ નહીં. ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ સાથે આવી વસ્તુ થતી હોય છે, પરંતુ આપણી સાથે, તમારી સાથે આ વસ્તુ ના થાય એટલા માટે તમને પહેલું જે સ્ટેપ છે એ કયું છે કે ચેપ્ટર વાઇઝ માર્ક્સ વિશે માહિતી હોવી જોઈએ. તો એ માહિતી હું તમને આજે આપવાની છું. કઈ રીતનું છે? તો આપણી બાયોલોજી છે 11મા ધોરણની, એની અંદર ટોટલ 19 ચેપ્ટર છે. રિડ્યુસ થયા પછીનો જે નવો સિલેબસ આવેલો છે એની અંદર 19 ચેપ્ટર છે. એમાં અમુક જે ચેપ્ટર છે એ બોટનીના છે, બોટની મતલબ વનસ્પતિ શાસ્ત્રના છે, અને અમુક જે ચેપ્ટર છે એ છે પ્રાણી શાસ્ત્રના, એટલે કે ઝૂલોજીના. તો આ બંને જે છે, બોટનીના ચેપ્ટર અને ઝૂલોજીના ચેપ્ટર, એ બંને ચેપ્ટરને મેં અલગ અલગ કર્યા છે, અને સાથે સાથે એની સાથે તમને જે એ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું એક્ઝામની અંદર પૂછાઈ શકે છે એના વિશે પણ મેં થોડુંક વર્ક કરેલું છે. બરાબર છે? તો ચલો જોઈએ કઈ રીતનું હોય છે. વાત કરીએ પહેલું ચેપ્ટર તો કયું છે, તો કે સજીવ વિશ્વ. સજીવ વિશ્વ ચેપ્ટર છે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં. બરાબર? તમે એકવાર ભણી લ્યો, એકવાર નોટ્સ વાંચી લ્યો અને સાથે સાથે ટેક્સ્ટ બુક પણ વાંચી લ્યો તો તમને ઇઝીલી આવડી જાય એવું ચેપ્ટર છે. આની અંદર બહુ કાંઈ ઝાઝી મહેનત કરવાની જરૂર નથી, કારણ કે ખાલી ને ખાલી 2 જ માર્ક્સનું એમાંથી પૂછાય છે. ઝાઝું કાંઈ પૂછાતું નથી, ખાલી ને ખાલી 2 માર્ક્સમાં પૂછે. આ 2 માર્ક્સમાં કાં તો એવું બની શકે કે કોઈ એક વર્ગ તમને પૂછી શકે 2 માર્ક્સની અંદર, અથવા તો એમસીક્યુ ની અંદર પણ 2 એમસીક્યુ આવી શકે. બરાબર છે? તો જે 3 માર્ક્સ વાળો લોડ હતો, 4 માર્ક્સના સવાલો વાળો લોડ હતો તમારી ઉપર, એ ઓછો થઈ ગયો છે, કારણ કે પહેલા ચેપ્ટરમાંથી તો કાંઈ એવું પૂછાવાનું જ નથી. બીજી વસ્તુ, એના પછીનું જે ચેપ્ટર છે એ છે જૈવિક વર્ગીકરણ, અને આ જે ચેપ્ટર છે એમાં ટોટલ 3 માર્ક્સમાં તમને આ ચેપ્ટર પૂછાવાનું છે. આ જે 3 માર્ક્સ છે એ કઈ રીતે હોઈ શકે? તો એની અંદર સૃષ્ટિઓ બધી આવે છે. તો એ જે સૃષ્ટિઓ છે એની અંદર માંથી કોઈ એક સૃષ્ટિ વિશે 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, અથવા તો એવું બની શકે કે 2 માર્ક્સનો એક સવાલ આવે અને સાથે સાથે 1 માર્ક્સનો એક એમસીક્યુ આવે. પણ બેટા આમાંથી 4 માર્ક્સનો એક પણ સવાલ પૂછાવાનો નથી. તો લેન્ધી ક્વેશ્ચનની ટેન્શન નીકળી ગઈ છે આ ચેપ્ટરમાં પણ. બરાબર છે? બીજી વસ્તુ, એના પછીનું જે ચેપ્ટર છે એ છે વનસ્પતિ સૃષ્ટિ. આ જે વનસ્પતિ સૃષ્ટિ છે એ થોડુંક વધારે માર્ક્સ વાળું છે. કેવું છે? તો કે એમાં 5 માર્ક્સનો પૂછાય છે. આ 5 માર્ક્સમાંથી તમારે 3 માર્ક્સના સવાલ આવી શકે, 2 માર્ક્સના અને 1 માર્ક્સના પણ આવી શકે છે. બરાબર? સાથે સાથે ક્યારેક એવું પણ બની શકે કે 4 માર્ક્સનો એક સવાલ પણ આવી શકે, અને સાથે સાથે 1 માર્ક્સનો એક એમસીક્યુ. તો થઈ ગયા 5 માર્ક્સ. બરાબર છે? હવે એના પછીનું ચેપ્ટર છે તો કે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર રચના.
સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર રચના જે છે એમાંથી પણ 5 માર્ક્સનું પૂછાવાનું છે. આ 5 માર્ક્સમાં પણ એવી જ રીતે 4 માર્ક્સના, 3 માર્ક્સના, 2 માર્ક્સના, 1 માર્ક્સના ક્વેશ્ચન આવી શકે. બરાબર છે. એના પછીની છે સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના. અંદરની જે રચના છે એના વિશે વાત કરીએ તો એમાંથી 4 માર્ક્સનો એક સવાલ પૂછાઈ શકે, અથવા તો 3 માર્ક્સનો પૂછાઈ શકે, 2 માર્ક્સનો પૂછાઈ શકે. પૂછી શકે કે દ્વિદળીની અંતસ્થ રચના સમજાવો, દ્વિદળી મૂળની અંતસ્થ રચના, એક દળી પ્રકાંડની અંતસ્થ રચના, પર્ણની અંતસ્થ રચના સમજાવો. આવા ઘણા બધા ક્વેશ્ચન આવી શકે છે આ ચેપ્ટરમાંથી. બરાબર. એના પછી જોઈએ તો કે કોષ જીવનનો એકમ. આ જે કોષ વાળું ચેપ્ટર છે આપણને પહેલેથી એવું થતું આવ્યું છે કોષ વાળું ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ બેટા 11મા ધોરણમાં ખાલી ને ખાલી 3 માર્ક્સની અંદર જ કોષ પૂછાય છે. બરાબર. એની અંદર તમને કોઈ એક અંગિકા 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. બરાબર. અથવા તો કોઈ એક અંગિકા છે જે ખૂબ જ નાનું કન્ટેન્ટ છે એની અંદર, એ 2 માર્ક્સમાં હોઈ શકે અને સાથે સાથે એક MCQ પણ આવી શકે છે. તો 4 માર્ક્સ વાળી ટેન્શન આમાં પણ નથી. બરાબર છે. હવે એના પછીનું જે ચેપ્ટર છે કોષ ચક્ર અને કોષ વિભાજન, એ થોડુંક વધારે ઇમ્પોર્ટન્ટ છે. શા માટે? કારણ કે 19 ચેપ્ટરની અંદર સૌથી વધારે માર્ક્સનું જો પૂછાવાનું હોય તો આ ચેપ્ટરમાંથી છે. તો કેટલા માર્ક્સનું પૂછાય છે? તો કે 7 માર્ક્સનું પૂછાય છે. એની અંદર કમ્પલસરી લખીને રાખી દેજો, કમ્પલસરી 4 માર્ક્સનો એક સવાલ હશે જ આ ચેપ્ટરમાંથી. તમને કોઈ એક અવસ્થા પૂછી શકે, અથવા તો જે કોષ ચક્ર છે એ આખું પણ પૂછાઈ શકે. બરાબર છે. તો એ જે કમ્પ્લીટ ચક્ર છે એ પણ તમારે યાદ રાખવું જરૂરી છે. સાથે સાથે 2 માર્ક્સમાં કોઈ એક અવસ્થા, ભાજના અવસ્થા લખો એવું પૂછી શકે છે. બરાબર. તો હવે નેક્સ્ટ જોઈએ તો કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. એ પણ થોડુંક વધારે ઇમ્પોર્ટન્ટ છે, જેના 6 માર્ક્સ છે. 6 માર્ક્સમાં 4 માર્ક્સનો એક સવાલ, 2 માર્ક્સનો એક સવાલ એવી રીતે પૂછાય, MCQ પૂછી શકે, 3 માર્ક્સનો સવાલ પૂછી શકે. બરાબર છે. નેક્સ્ટ જોઈએ તો કે વનસ્પતિમાં શ્વસનની પ્રક્રિયા. શ્વસનની પ્રક્રિયામાં ઘણા બધા ચક્ર આવે છે, TCA ચક્ર અને આ ચક્ર, પહેલું ચક્ર. તો એ જે ચક્ર છે એ 4 માર્ક્સમાં પૂછાઈ શકે, 3 માર્ક્સમાં પૂછી શકે. બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ તો કે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ જે છે 4 માર્ક્સની અંદર. બરાબર. તો આ વાત હતી ખાલી ને ખાલી બોટનીની. તો એક્ઝામની અંદર જો કાઉન્ટ કરીએ તો 44 માર્ક્સનું બોટની પૂછાય છે. મતલબ વનસ્પતિ શાસ્ત્રમાંથી ટોટલ 44 માર્ક્સનું પૂછાઈ શકે છે. બરાબર, તમારી એક્ઝામની અંદર. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે ઝૂલોજીની, એટલે કે પ્રાણી શાસ્ત્રની. તો એમાં પહેલું ચેપ્ટર છે પ્રાણી સૃષ્ટિ, જે થોડુંક વધારે ઇમ્પોર્ટન્ટ છે અને સૌથી વધારે માર્ક્સ ધરાવે છે. કેટલા છે? તો કે 5 માર્ક્સ. પ્રાણી સૃષ્ટિની અંદર તમને કોઈ સમુદાય પૂછી શકે 4 માર્ક્સની અંદર. મોટો કોઈ સમુદાય હોય તો એ સમુદાય પૂછી શકે. 3 માર્ક્સમાં ઘણા બધા સમુદાય પૂછાય છે. સાથે સાથે 2 માર્ક્સમાં કોઈ એની લાક્ષણિકતાઓ પૂછાય છે. બરાબર છે. તો એ વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ તો કે પ્રાણીઓમાં રચનાકીય આયોજન. બેટા આ જે નવો સિલેબસ છે એની અંદર તમારે ખાલી ને ખાલી દેડકો ભણવાનો છે, તો દેડકાની કોઈ રચના પૂછાઈ શકે છે, જેના 5 માર્ક્સ છે. હવે વાત કરીએ જૈવિક અણુઓની. જૈવિક અણુના ખાલી ને ખાલી 3 જ માર્ક્સ છે. તો 3 માર્ક્સમાં તમને પૂછી શકે પ્રોટીનની રચના સમજાવો, પોલિસેકેરાઇડ સમજાવો, દ્વિતીયક ચયાપચયકો સમજાવો. તો આવા બધા ક્વેશ્ચન આવી શકે છે. હવે એના પછી જો વાત કરીએ તો ફિઝિયોલોજીની છે વાત, તેમાં છે શ્વસન અને વાયુઓનું વિનિમય, જેના પણ 3 માર્ક્સ છે. આની અંદર પણ તમને એવા નાના નાના ક્વેશ્ચન પૂછી શકે. 2 માર્ક્સના પૂછાય, 1 માર્ક્સનો પૂછાય, અથવા તો 3 માર્ક્સના પૂછાય. 4 માર્ક્સનો સવાલ આની અંદર આવી શકે નહીં. બરાબર છે. હવે એના પછીનું છે દેહ જળ અને પરિવહન, જેની અંદર 5 માર્ક્સમાં પૂછાય છે, પરંતુ 5 માર્ક્સમાં કેવા સવાલો હોઈ શકે? તો કે આની અંદર રદ ચક્ર આવે છે, ECG આવે છે. તો એ બધા ક્વેશ્ચન છે એ 3 માર્ક્સના અને 4 માર્ક્સના છે. તો એ વસ્તુ યાદ રાખજો કે 5 માર્ક્સનું પૂછાય છે, તો આની અંદરથી 4 માર્ક્સના 3 માર્ક્સના સવાલ આવી શકે છે. હવે એના પછીનું ચેપ્ટર છે ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાસ, જેમાંથી 4 માર્ક્સનું પૂછાઈ શકે. 4 માર્ક્સનું બની શકે કોઈ એક જ સવાલ પૂછે કે કાઉન્ટર કરંટ મિકેનિઝમ સમજાવો, અથવા તો કિડનીનું સ્ટ્રક્ચર સમજાવો, કિડનીના ફંક્શન સમજાવો, કાર્ય સમજાવો. બરાબર છે. હવે એના પછી છે પ્રચલન અને હલનચલન વાળું ચેપ્ટર. તો પ્રચલન અને હલનચલનના 4 માર્ક્સ છે. આ ચેપ્ટરની અંદર તમે 2 ભાગમાં ભણવાના છો. એક છે સ્નાયુઓ વિશે અને બીજું છે કંકાલ તંત્ર વિશે, જેની અંદર તમે હાડકાઓ, અસ્થિઓ વિશે ભણશો અને સાથે સાથે સ્નાયુઓ વિશે પણ ભણશો. તો બની શકે કે 2 માર્ક્સ અસ્થિવાળા પોર્શનમાંથી પૂછાય છે અને 2 માર્ક્સનું છે એ સ્નાયુવાળા પોર્શનમાંથી પૂછાય. સ્નાયુઓની ક્રિયાવિધિ, સંકોચનની ક્રિયાવિધિ છે એ બધું પણ પૂછાઈ શકે છે. બરાબર છે.
હવે વાત કરીએ તો કે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન, આની અંદર મગજ વિશે ભણવાના છીએ આપણે, જે 3 માર્ક્સનું પૂછાવાનું છે. એમાં કોઈ એક મગજ પૂછી શકે, અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ વિશે, બરાબર. તો એ બધું, ચેતાકોષની રચના પૂછી શકે, ચેતાકોષની આકૃતિ પણ પૂછી શકે 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં, બરાબર. છેલ્લું ચેપ્ટર છે 19મું, રાસાયણિક સહનિયમન અને તેનું સંકલન, જેમાં આપણે ખાલી ને ખાલી 4 જ માર્ક્સનું પૂછાવાનું છે અને એની અંદર આપણે અંતઃસ્રાવી ગ્રંથિઓ વિશે ભણશું. તો એ જે ગ્રંથિઓ છે, બની શકે કે કોઈ એક ગ્રંથિ 4 માર્ક્સમાં પૂછાય, અથવા તો એના 2 ભાગ કરી દે તો 2 માર્ક્સમાં 2 સવાલ પૂછી શકે, એમસીક્યુ પણ આવી શકે છે, બરાબર છે. તો આ વાત થઈ તમારા સિલેબસની, એટલે કે ચેપ્ટર વાઇઝ કેટલા માર્ક્સનું તમારે એક્ઝામની અંદર પૂછાવાનું છે એની વાત થઈ. તો પહેલો સ્ટેપ શું હતું કે તમને ખબર હોવી જોઈએ કે તમારો જે સિલેબસ છે, તમારી જે બાયોલોજી છે, એની અંદર ચેપ્ટર વાઇઝ માર્ક્સ કેટલા છે, બરાબર. તો પહેલો સ્ટેપ ખબર પડી ગઈ છે કઈ વસ્તુ શીખવાના છીએ અને શું કરવાનું છે. તો એના પછી બીજું છે તમારે શું કરવું જોઈએ તો કે લેક્ચર અટેન્ડ કરવાના છે. તમે સ્કૂલમાં જતા હોય તો સ્કૂલના લેક્ચર, મારા લેક્ચરમાં જો જોતા હોય લાઈવ લેક્ચર, તો એ પણ તમે જોઈ શકો છો, અથવા બીજા કોઈ શિક્ષકમાં તમે જોતા હોય એ પણ તમે કરી શકો છો. પરંતુ બેટા શું કરવાનું છે, ચેપ્ટર શરૂ થાય ત્યારથી લઈ ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી એક જ શિક્ષક પાસે ભણવાનું છે. તમારે એવું નથી કે ચલો શિક્ષકો બદલાઈ નાખે. એજ્યુકેટર છે એ તમે ચેન્જ કરશો તો તમારી જે સમજવાની મેથડ છે એ પણ ચેન્જ થઈ જશે. એટલે બની શકે ત્યાં સુધી તમે 1 વર્ષ દરમિયાન કોઈ એક જ એજ્યુકેટર પાસેથી સમજો. બીજી વસ્તુ, લેક્ચરની વાત કરીએ તો ઓલવેઝ લેક્ચરની અંદર પ્રેઝન્ટ રહેવાનું છે. એવું એક પણ લેક્ચર મિસ કરવાના નથી. શું થશે, લિંક તૂટી જશે તો તમને જે આગળનો પોર્શન છે એ તમને સમજાશે નહીં. જો આગળનો પોર્શન જ નહીં સમજાણો હોય તો પાછળનું કંઈ સમજવાનું છે નહીં. તો લેક્ચર અટેન્ડ કરવાના છે. લેક્ચર તો ચલો અટેન્ડ કરી લીધા, સ્કૂલે કરી લીધા, ટ્યુશનમાં કરી લીધા, લાઈવ લેક્ચર જોઈ લીધા, યુટ્યુબ જોઈ લીધું. હવે શું કરવાનું છે તો કે જે લેક્ચર અટેન્ડ કરો છો, જે લેક્ચરમાં તમે હાજરી આપો છો, એ લેક્ચર દરમિયાન તમારે તમારી જાતે બનાવેલી નોટ્સ બનાવવાની છે. શું કરવાનું છે, જાતે અક્ષરે લખેલી તમારી નોટ્સ બનાવવાની છે. માર્કેટમાં ઘણી બધી નોટ્સ અવેલેબલ પણ હશે, પરંતુ તમારે શું કરવાનું છે, તમે જે સમજો છો એ વસ્તુ તમારે નોટ્સની અંદર લખવાની છે. બીજી વસ્તુ, સાથે સાથે તમારી પાસે પાઠ્યપુસ્તક હશે તો એ જે ટેક્સ્ટ બુક છે, એ જે પાઠ્યપુસ્તક છે, એની ઉપર શું કરવાનું છે, અમુક પોઈન્ટ છે એ ટીચર છે એ હાઇલાઇટ કરીને બોલે છે. એક ને એક પોઈન્ટ જો 2 વાર બોલે છે તો એ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે એવું સમજી લેવાનું, અને શું કરવાનું, હાઇલાઇટરથી તમારે એ જે પોઈન્ટ છે એને હાઇલાઇટ કરી દેવાનો છે ટેક્સ્ટ બુકની અંદર, તમારી પાઠ્યપુસ્તકની અંદર. અને સાથે સાથે અમુક વાર એવું પણ બનતું હોય છે કે કોઈ ટીચર છે એ કોઈ ટોપિકને સમજાવવા માટે ટેક્સ્ટ બુકની બહારની આકૃતિઓ પણ દોરે છે. નાની નાની સમજવા માટેની ઘણી બધી આકૃતિઓ દોરવામાં આવે છે. એ જે આકૃતિઓ છે એ પણ તમે એની અંદર દોરી શકો છો. સાથે સાથે અમુક એવા પોઈન્ટ હોય છે જે તમારી ટેક્સ્ટ બુકમાં, તમારી પાઠ્યપુસ્તકમાં નથી. એ જે પોઈન્ટ છે એ પણ તમે નોટ્સમાં લખી શકો છો, અથવા તો તમે તમારી જે પાઠ્યપુસ્તક છે એના જે સાઈડમાં જગ્યાઓ ખાલી રહી છે એની અંદર પણ નોટ કરી શકો છો. જેથી શું થશે કે તમે જ્યારે ફરીથી વાંચવા બેસશો, એટલે કે જ્યારે તમે રિવિઝન કરવા બેસશો, તો ત્યારે વસ્તુ તમને, એ લેક્ચર તમને યાદ આવશે, બરાબર છે. અને બીજી વસ્તુ, એના પછીનો જે પોઈન્ટ છે 4થા નંબરનો, એ છે ટેક્સ્ટ બુક. ખાલી ને ખાલી લેક્ચર અને નોટ્સ થી તમારે 100 માંથી 100 માર્ક્સ આવવાના નથી. તો તમારે શું કરવાનું છે તો કે પાઠ્યપુસ્તક વાંચવાનું છે, તમારી જે ટેક્સ્ટ બુક છે એ પણ વાંચવાની છે. ટેક્સ્ટ બુક વાંચતા સાથે સાથે તમે જે હાઇલાઇટ કરેલા પોઈન્ટ હશે એ પણ તમારે ઇઝીલી યાદ રહી જશે, બરાબર છે. હવે એના પછીનું જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એ છે ક્વેશ્ચન. તમારે લેક્ચર અટેન્ડ કરી લીધા છે, નોટ્સ બનાવી નાખી છે અને સાથે સાથે પાઠ્યપુસ્તક વાંચી લીધું છે, તો મતલબ એવો નથી કે તમને બધું આવડી ગયું. તો એ ચેક કરવા માટે કે તમે જે ભણ્યા છો એ તમને કેટલું મગજમાં ઉતર્યું છે અને કેટલા ટકા તમને આવડે છે. તો એના માટે શું કરવાનું છે, એક પેન લેવાની છે અને એક નોટ લેવાની છે. એની અંદર તમે જે કાંઈ બી ભણ્યા છો, જે કાંઈ બી સમજ્યા છો, એ બધી જ વસ્તુ, 2 વસ્તુ જોજો બેટા ભેગી કરવાની છે, 2 નહીં પણ 3 વસ્તુ. લેક્ચરમાં જે ભણ્યા છો એ પણ લખવાનું છે, સાથે સાથે તમે જે નોટ્સમાં લખ્યું છે, જે ટીચરે બોર્ડ વર્ક કરેલું છે એ પણ લખવાનું છે, અને સાથે સાથે તમે જે પાઠ્યપુસ્તકમાંથી વાંચ્યું છે એ શબ્દને બધી વસ્તુ ભેગી કરીને એક નોટમાં લખવાની છે. અને કઈ રીતે તો કે મોઢે લખવાનું છે. તમારી જાતે ઓનેસ્ટલી કોઈ પણ ચીટિંગ કર્યા વગર તમારે એ વસ્તુ, એ જે ટોપિક છે એને એક નોટ અને પેનથી
લખવાનો છે અને બીજી વસ્તુ એ લખાઈ ગયા પછી તમારે વાંચવાનું છે કે મેં જે વસ્તુ લખી છે એ કેટલા ટકા સાચી છે, એની અંદર કઈ વસ્તુ ખૂટે છે, મને કઈ વસ્તુ ભૂલાઈ ગઈ છે. એ જે ભૂલાઈ ગયેલી વસ્તુ છે એ તમારે જોઈ લેવાની છે કે શું છે જે મને વસ્તુ ભૂલાઈ ગઈ છે, જે ટોપિક મને ભૂલાઈ ગયો છે, જે પોઈન્ટ મને ભૂલાઈ ગયો છે એ પોઈન્ટ ફરીથી તમારે જોવાનો છે, જેથી કરીને શું થશે કે તમે જે પહેલી ભૂલ કરી છે એ ભૂલ તમારાથી બીજી વાર નહીં થાય. એ ભૂલ છે તમારાથી એક્ઝામની અંદર ન થવી જોઈએ. એટલા માટે ક્વેશ્ચનની પ્રેક્ટિસ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે એક્ઝામની અંદર ખાલી ને ખાલી એમસીક્યુ નથી આવતા, લાંબી લાંબી થિયરીઓ પણ લખવામાં આવે છે. બાયોલોજીમાં ઘણા બધા વિદ્યાર્થીઓના એવા સવાલો હોય છે કે મેડમ ટાઈમ ઘટે છે, અમારાથી લખાતું નથી, હાથ દુખવા માંડે છે, ટાઈમ મેનેજમેન્ટ નથી થતું, સાથે સાથે આકૃતિઓ નથી દોરાતી. તો આ જે બધા જ સવાલો છે એ આ પોઈન્ટથી તમારા સોલ્વ થવાના છે. આ સવાલો છે શું છે તો કે તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો લખવાની એવી જ વધારે તમે ટાઈમ મેનેજ કરી શકશો, સાથે સાથે તમારા જે રાઇટિંગ છે એ પણ સુધરવાના છે અને તમે સ્પીડમાં સારું એવું લખી પણ શકશો. બીજી વસ્તુ સૌથી વધારે જો કોઈ ઇમ્પોર્ટન્ટ હોય માર્ક્સ લેવા માટે તો એ છે તમારું પ્રેઝન્ટેશન. એક્ઝામની અંદર તમે કેવા પ્રકારે પેપર લખો છો, તમારું પ્રેઝન્ટેશન કેવું છે એ પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો એ વસ્તુ તમે ક્યાંથી શીખવાના છો? તો એ વસ્તુ તમે આ જે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરશો એમાંથી તમે શીખવાનો છો. તમારે ચોક્કસ એક પ્રેઝન્ટેશનની રીત હોવી જોઈએ તમારી પાસે. એના માટે આપણે અલગથી એક વિડીયો બનાવીશું કઈ રીતે પેપર લખવાનો, પરંતુ અહીંયા ખાલી વાત કરી આપણે કઈ રીતે ક્વેશ્ચન લખવો. બરાબર. હવે એના પછીની છે તમારી પાસે ફિગરની પ્રેક્ટિસ કરવાની છે. બાયોલોજી આવે તો ફિગર તો આવવાની જ છે, પરંતુ ઘણા લોકોને પિક્ચર ડ્રો કરવામાં કે કોઈ વસ્તુ કોઈ આકૃતિ ડ્રો કરવામાં બહુ બધો કંટાળો આવતો હોય છે, પરંતુ એ કંટાળો આપણને એક્ઝામ વખતે ના આવે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેને આવડતી હોય આકૃતિ પરંતુ ટાઈમ ના રહે, આકૃતિ દોરવાનો ટાઈમ ના રહે, અથવા તો એવું બની શકે કે એક્ઝામની અંદર 4 માર્ક્સનો સવાલ પૂછ્યો છે, કોઈ તંત્ર પૂછ્યું છે, તે તંત્રની તમે આકૃતિ દોરવામાં રહ્યો ને ત્યાં તમારો ટાઈમ પૂરો થઈ જાય, તો લખાણ બાકી રહી જાય. તો એવું કરવાનું નથી. શું કરવાનું છે? ખૂબ જ વધારે ટાઈમ પણ આકૃતિને નથી આપવાનો અને ખૂબ જ ઓછો ટાઈમ પણ નથી આપવાનો. તમે જે રીતે ક્વેશ્ચન સોલ્વ કરો છો એવી જ રીતે તમારે આકૃતિ દોરવાની ટેવ પાડવાની છે. બીજી વસ્તુ, ઘણા વિદ્યાર્થીના એવા સવાલો હતા કે મેડમ આકૃતિ છે એને અમારે પેન્સિલથી દોરવી કે પેનથી દોરવી, અને બીજો સવાલ એવો પણ હતો કે જો નામ નિર્દેશન એની અંદર આવે છે, આકૃતિની અંદર ચોક્કસ નામ નિર્દેશન હોય છે, એ અમારે પેનથી લખવું કે પેન્સિલથી લખવું, તો બેટા હું એવું જ સજેસ્ટ કરીશ કે તમારે ઓલવેઝ એક્ઝામની અંદર શું કરવાનું છે? પેન્સિલથી અને નીટ એન્ડ ક્લીન આકૃતિ દોરવાની, એકદમ ચોખ્ખી આકૃતિ દોરવાની. એવું નથી કે બહુ ઘાટી કરી દીધી કે એકદમ આછી કરી દીધી, એવું કરવાનું નથી. જે વસ્તુ ટેક્સ્ટબુકમાં છે એવી જ વસ્તુ તમારે પેપરની અંદર લખવાની છે, સાથે સાથે પેન્સિલથી દોરવાની છે, અને તમે જે પેન્સિલથી દોરો છો એની અંદર જે નામ નિર્દેશન છે એ પણ પેન્સિલથી કરવાનું છે, અને જે આકૃતિ છે એની અંદર નીચે એ આકૃતિનું નામ લખવાનું છે. સપોઝ તમે લખ્યું છે કોઈ અંગિકા, ધારો કે કણાભ સૂત્ર દોર્યું છે, તો એ કણાભ સૂત્રની નીચે ચોક્કસ ચોરસની અંદર લખી દેવાનું કે કણાભ સૂત્ર. બરાબર છે. તો એ જ્યારે આ બધી જ વસ્તુ તમે કમ્પ્લીટ કરશો ને ત્યારે તમારા માર્ક્સ આકૃતિના આવશે. બની શકે કે તમે ખાલી આકૃતિ દોરી હોય અને નામ નિર્દેશન ના કર્યું હોય, લેબલિંગ ચોક્કસ ના કર્યું હોય, તો જો 2 માર્ક્સમાં આકૃતિ હોય ને તો 1 જ માર્ક્સ આવે. તો આપણે પ્રોપર વે થી આકૃતિ દોરવાની છે, સાથે સાથે ચોખ્ખી દોરવાની છે. અને બીજી વસ્તુ, તમે જે નામ નિર્દેશન કરો છો ને એ બધી બાજુ નથી કરવાની, આખા રાઉન્ડમાં, આખા સર્કલમાં આખી આકૃતિને ભરી નથી દેવાની. શું કરવાનું છે? તો કે કોઈ એક બાજુ, કાં તો જમણી બાજુ કાં તો ડાબી બાજુ, નામ નિર્દેશન કોઈ એક બાજુ જ હોવા જોઈએ બધા, અને ચોક્કસ લાઈનથી હોવા જોઈએ. એવું નથી કે આમ એરા જ ગમે ત્યાં મારી દીધા, એવું કરવાનું નથી. સામેવાળી વ્યક્તિને જે પેપર ચેક કરે છે એને જોઈને આમ ખુશી થવી જોઈએ, ગમવી જોઈએ આકૃતિ, તો આપણે એવી આકૃતિ દોરવાની છે. તમને ખુદને નહીં ગમે બધી બાજુ એરા મારી મારીને નામ નિર્દેશન કરેલ હશે તો. ટેક્સ્ટબુકમાં એવું હોય છે, પરંતુ બેટા એ પ્રિન્ટેડ છે એટલે એ સારી લાગે, એ કલરફુલ છે, પરંતુ આપણે તો કલર લઈને જવાના નથી. તો આપણે ખાલી પેન્સિલથી દોરવાના છે, તો એ ચોખ્ખી હોવી જોઈએ, એની અંદર ચોખ્ખે ચોખ્ખા નામ સમજાવવા જોઈએ અને વંચાવવા જોઈએ. બરાબર. વધારે ને વધારે આકૃતિની પ્રેક્ટિસ કરવાની છે. બાયોલોજીમાં આકૃતિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વાત હતી ક્વેશ્ચન અને ફિગરની પ્રેક્ટિસ થઈ ગઈ. હવે શું કરવાનું છે? તો કે એડિશનલ ક્વેશ્ચન કરવાના છે. એડિશનલ ક્વેશ્ચન તમારે ક્યાંથી લાવવા?
ક્યાંથી લાવવાના? તો કે તમે જો એમસીક્યુ માટે તમારો ક્વેશ્ચન હોય તો એમસીક્યુ માટેનો ક્વેશ્ચન હું સોલ્વ કરી દઈશ. હું શું કરીશ કે તમારે જ્યારે ચેપ્ટર પૂરું થશે ત્યારે આપણે એ ચેપ્ટરને રિલેટેડ થોડા ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ નો એક વિડીયો લાવશું, જેથી કરીને એ ચેપ્ટરનું તમારે ફરીથી રિવિઝન પણ થઈ જશે અને મારી સાથે સાથે તમે એટલા ક્વેશ્ચન પણ સોલ્વ કરવાના છો, બરાબર. અથવા તો તમારી પાસે કોઈ રેફરન્સ બુક હોય, તમારી એક્ઝામ સ્કૂલની અંદર ટેસ્ટ લેવાતી હોય, એ જે ટેસ્ટ છે એના પણ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો છો, એના એમસીક્યુ તમે સોલ્વ કરી શકો છો. બની શકે કે ટેસ્ટમાંથી પણ એકાદ એમસીક્યુ આવી શકે. અને વધારે ને વધારે પ્રેક્ટિસ કરશો તો તમે ચોક્કસ ને ચોક્કસ એ જે ક્વેશ્ચન છે એની જે ક્વેશ્ચન રિલેટેડ તમને જે ક્વેરી છે એ પણ તમારી સોલ્વ થવાની છે, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ તો છેલ્લું અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે રિવિઝન. રિવિઝન તો કરવું છે પણ ટાઈમ નથી, કારણ કે ઘણો બધો સિલેબસ છે, 19 ચેપ્ટર છે અને 7 જ મહિના છે, 8 જ મહિના છે. તો એ જે રિવિઝનનો ક્વેશ્ચન માર્ક ઉભો થાય છે તમારા માઇન્ડમાં, તમારા દિમાગની અંદર કે રિવિઝન તો કરવું છે પણ ટાઈમ નથી, તો બેટા એના માટે ચોક્કસ ટાઈમ કાઢવાની જરૂર નથી. શું કરવાનું છે? તો કે તમે જે વસ્તુ સ્કૂલે ભણો છો એ દરેક વસ્તુ તમે ક્વેશ્ચન થ્રુ તો લખવાના જ છો, તો એ શું થયું? તમારું એક પ્રકારનું રિવિઝન. બીજી વસ્તુ કે તમે જ્યારે કોઈ કાર્ય કરી રહ્યા છો, કોઈ એક્ટિવિટી કરો છો, ઘરે મમ્મી રોટલી બનાવવા બેસાડી દે અથવા તો કંઈ કામ માટે મોકલી દે, તો શું કરવાનું છે? તમારા માઇન્ડની અંદર એ જે ક્વેશ્ચન છે એને તમારું મનન કરવાનું છે. શું કરવાનું છે? ક્વેશ્ચનનું મનન કરવાનું છે કે મને કેટલું આવડે છે. અથવા તો તમારા કોઈ નાના ભાઈ બહેન છે, દાદા દાદી ફ્રી બેઠા છે, તો શું કરો છો? એને કહેવાનું હું આ ટોપિક બોલું છું, ખાલી ચોપડીમાં ધ્યાન આપો કે હું કેટલો સાચો બોલું છું. જેમ તમે બોલશો ને એમ તમારા મગજની અંદર આપોઆપ એ લાઈન બનતી જશે, આપોઆપ એ સેન્ટેન્સ બનતું જશે. ક્યારેક એવું બની શકશે કે તમને ભૂલાઈ ગયું છે, તો જ્યારે ભૂલાઈ ગયું ને એ વસ્તુ એ જ સેકન્ડે એ જ ત્યારે ને ત્યારે જ એ વસ્તુ ચેક કરી લેવાની કે મને શું વસ્તુ ભૂલાણી છે. પછી બની એવું ના થવું જોઈએ કે મને આજે આ ક્વેશ્ચન નથી આવડ્યો તો ચાલ હું કાલે કરી દઈશ. કાલ ક્યારેય થતી જ નથી. શું કરવાનું છે? જે વસ્તુ તમે સ્કૂલે ભણ્યા છો એ વસ્તુનું રિવિઝન એ જ દિવસે કરવાનું છે. બોલવાનું ટ્રાય કરવાની છે, લખવાની ટ્રાય કરવાની છે, સાથે સાથે મનન કરવાનું છે, મગજની અંદર વિચારવાનું છે કે હું કેટલી વસ્તુ ભણ્યો છું કે ભણી છું, બરાબર છે. એ શું થઈ ગયું? તમારું એક પ્રકારનું રિવિઝન. ઓછામાં ઓછી ડેઈલી તમારે 10 મિનિટ તો રિવિઝન માટે આપવાની જ છે. પછી એવું ના બને કે 2 મહિના પહેલા સ્કૂલની અંદર કે ટ્યુશનની અંદર ચેપ્ટર ચાલ્યું છે, એ ચેપ્ટર તમે એક્ઝામ વખતે હાથમાં લ્યો તો બેટા એ વસ્તુ તમને ભૂલાઈ ગઈ હશે. કારણ કે મગજને શું જરૂર છે? રિવિઝનની. સતત ને સતત જો તમે રિકોલ કર્યા કરશો તો એ વસ્તુ તમારા માઇન્ડમાંથી ક્યારેય નહીં જાય. તમે 2-3 વખત રિવિઝન કરેલું હશે, તમે 2-3 વખત તમારી જાતે લખેલું હશે, 2-3 વખત તમે મનન કરેલું હશે, તો તમને એ વસ્તુ એક્ઝામ ટાઈમે પણ વાંચવી નહીં પડે. શું કરવું પડશે? એક્ઝામ ટાઈમે પણ વાંચવાની જરૂર રહેશે નહીં. તો આ હતા 7 સ્ટેપ જે તમારા બાયોલોજીની જે તમારી મંજિલ છે, તમારું જે સપનું છે 100 માંથી 100 માર્ક્સ લાવવાનું, ત્યાં સુધી જવાના રસ્તાની અંદર 7 આવતા એવા સ્ટેશન છે. 7 એવા સ્ટેશન છે જે તમને બાયોલોજી સુધી પહોંચાડશે. બાયોલોજીની નીચે લખેલું છે 100 માંથી 100. એ માર્ક્સ તમને ચોક્કસ દેખાવા જોઈએ. બીજી વસ્તુ, તમારો ગોલ સેટ નથી થતો કે મારે 100 માંથી 100 લાવવા, 80 લાવવા, કેટલા લાવવા, કઈ રીતે લાવવા, તો એ બધા જ ક્વેશ્ચનનું સોલ્યુશન આ 7 સ્ટેપ દ્વારા તમે મેળવી શકશો. અને બાયોલોજી રિલેટેડ કાંઈ પણ ક્વેશ્ચન થાય તો મને આ વિડીયોના કોમેન્ટ સેક્શનની અંદર બતાવી શકો છો, જેથી કરીને તમારા જે ક્વેશ્ચન છે એનું સોલ્યુશન હું ફટાફટ લાવવાની ટ્રાય કરીશ, બરાબર છે. તો મારો વિડીયો જો ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો. તમારા ફ્રેન્ડ સર્કલ સાથે, તમારા મિત્રો સાથે, તમારા બેનપણીઓ, દોસ્તારો સાથે શેર કરી દો. અને સાથે સાથે અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ સો મચ.